જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય રાજપૂત. જો આજે ચૂંટણીનું પરિણામ છે. રાવણના હતા આપણે રૂપાલા જંગી બહુમતીથી આગળ ગયા અને જીતી રહ્યા છે અને જીતવાના 100% છે. ક્ષત્રિયોનો અમુક ભાગ હાથા બની ગયો અને હાથે કરી અને ક્ષત્રિયોની આબરૂ ઉપર ઘા કરવાની કોશિશ થઈ હોય એવું નથી લાગતું. એમની અણઆવડતના કારણે હું તો શરૂઆતથી કહેતો હતો કે આપણે હરાવવાના છે રૂપાલાને, તો દરેક ક્ષત્રિય રાજકોટ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી અને એની પાછળ રહેવાની જરૂર હતી. આ તો ગોરો ને ગોફણ બધું જતું રહ્યું આપણા હાથમાંથી. ઉપરથી આપણા જે રાજકારણીઓ છે શાસકીય પક્ષમાં, એ લોકોની પણ આપણે જે થોડી ઘણી હિંમત હતી એ તોડવાનો ધંધો થઈ ગયો. આપણે ક્ષત્રિયો બધા કોંગ્રેસે હાથા બનાવ્યા, રૂપાલાને રમાડ્યા એમને, અને રૂપાલાએ તો માફી માંગી હતી કેટલી વખત, અને છતાં અભિમાનને કારણે આજે આપણે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. ઓલું પહેલાં કહેતા હતા ગઢ હાલા પણ સિંહ ગેલા, પણ અહીંયા તો ગઢ ને સિંહ બે ગેલા જેવું થઈ ગયું. કંઈ એટલું બધું રહ્યું નહીં. અને હવે આપણે આ પાઠથી શીખીએ. ઇતિહાસમાં પણ આપણે નથી શીખ્યા. ઇતિહાસ પણ કહે છે કે ભાઈ સોચી વિચારી અને પછી આગળ વધો. અને આપણું તો શાસ્ત્ર કહે જ છે કે શરણાગતમ, જે આવે છે શરણાગત એને સાચવો. જ્યારે એને માફી માંગી લીધી હતી તો આપણે મોટું મન રાખવાની જરૂર હતી. ચલો, જે થયું એ જાગ્યા ત્યાંથી સવાર. હવે આપણે નવી દિશા અને નવા વિચારો સાથે આગળ વધીએ અને ક્ષત્રિયોના હિત માટે કંઈક થાય તેવું કરીએ. અને આવા માટે આપણે ફક્ત મિડલ ક્લાસ આગેવાનોની જરૂર છે, આવા પૈસાદારોની નહીં કે જે પૈસા ખર્ચીને માણા ભેગા કરીને તમાશો કરે અને પછી ખીરખીર માંડવો થઈ જાય. જય રાજપૂતાના, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.